તો ઘણી વખત છે ને એવું થાય છે કે જે આપણું આ કુકર હોય છે એમાં આપણે ઘણા બધા એવા કઠોળ બાફતા હોઈએ છીએ અને જેમ કે આપણે આમાં દાળ બાફવા મૂકી હોય અને એ દાળમાં આપણે થોડુંક વધારે પાણી નાખી દીધું હોય અને એના કારણે જે પાણી છે અહીંથી બહાર નીકળે છે અને ઘણી વખત આપણું આખું કિચન ગંદુ થાય છે અને જે આપણું આ કુકર છે એ પણ ગંદુ થાય છે. તો એ જે પાણી છે એ આપણા કિચનમાં ના ફેલાય અને આપણા કુકરની જે ઉપરનો ભાગ હોય છે ત્યાં બધે ના ફેલાય એના માટે મારી પાસે એક જબરદસ્ત ટીપ છે કે તમે આવું એક કાગળ હોય એ આવી રીતે આમ કટ કરી લો ગોળ અને પછી એને આ જે સીટી હોય છે એને આવી રીતે ઉપરથી કાઢી પછી એની ઉપર જે આ કાગળ છે એને આપણે ફિટ કરી લઈશું અને ઉપર ફિટ કરી લેવાનું. તો આવી રીતે જે કુકરનું ઢાંકણું હોય છે એની ઉપર તમે આ કાગળને ફિટ કરીને પછી આ સીટી લગાવી લો. આવું કરવાથી જે પાણી છે એ બહાર નહીં નીકળે અને જે આ કાગળ છે એની અંદર રહેશે પાણી. આ કાગળ જે છે એ ભીનું થઈ જશે અને જે છાંટા ઉડતા હોય પાણીના આપણા રસોડામાં એ નહીં થાય અને આપણું જે રસોડું છે ગંદુ પણ નહીં થાય અને જે આ કુકરનું ઢાંકણું છે એ પણ ગંદુ નહીં થાય. તો આ ટીપ મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે. તો આપણા બધાના ઘરમાં આવું સ્વિચ બોર્ડ હોય છે અને આ સ્વિચ બોર્ડમાં ઘણી બધી સ્વિચ હોવાના કારણે આપણને ખબર નથી હોતી કે કઈ સ્વિચ લાઇટની છે અને કઈ પંખાની છે એટલે આપણે ઘણી વખત અલગ અલગ સ્વિચ દબાયા જ કરીએ છીએ. તો આપણને ખબર પડે કે કઈ સ્વિચ લાઇટની છે એના માટે આપણે જે આ સ્વિચ છે ચાપ છે એની ઉપર આપણે આવી બિંદીઓ લગાવી દઈશું જેનાથી આપણને ખબર પડે કે આ સ્વિચ પંખાની છે, આ છે એ લાઇટની છે એવી રીતે. અને ઘણી વખત એવું થાય છે કે જે આપણા ઘરમાં સ્વિચ બોર્ડમાં જે આ હોલ છે એમાં ઘણી વખત એવું થાય છે કે આપણા ઘરમાં જે નાના છોકરા હોય છે એ ભૂલથી પણ જે આ હોલ હોય છે એની અંદર આંગળી નાખી શકે છે અને એના કારણે એના જીવને જોખમ થઈ શકે છે. તો એવું ન થાય એના માટે આપણે જે આ સ્વિચ બોર્ડના જે આ છે કાણા એની ઉપર આવી રીતે બિંદી લગાવી લઈએ. તો આવી રીતે તમે આ બિંદી છે લગાવી લેશો તો તમારા જે ઘરના નાના બાળકો હોય છે આ જે સ્વિચ બોર્ડમાં જે આ ભાગ હોય છે એની અંદર હાથ નહીં નાખે, આંગળી નહીં નાખે અને એના જીવને જોખમ પણ નહીં થાય.